કરીએ મુખ્ય સમાચારો પર ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ નોંધાઈ રહ્યો છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ પવનો ફૂંકાઈ રહ્યા છે, જેમાં નલિયાનું લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું છે। અમદાવાદનું લઘુત્તમ તાપમાન 13.7 ડિગ્રી પહોંચ્યું છે। રાજ્યમાં આવતીકાલે પણ પવનનો અનુભવ કરવામાં આવશે। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। આવતીકાલે પણ આ જ પ્રકારની સ્થિતિ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં રહી શકે છે। અત્યારે જે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે તેનું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જેના કારણે રાજ્યની અંદર સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે, જેમાં નલિયા સૌથી ઠંડુ શહેર જોવા મળ્યું છે, તો અમદાવાદમાં પણ લઘુત્તમ તાપમાન 13.7 डिग्री नोंधाયું। आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और लघुत्तम तापमान में अगले 48 आवर्स तक 2 से 3 डिग्री सेंटीग्रेड राइज होने का पूर्वानुमान दिया गया है। उसके आगे नो लार्ज चेंज कैटेगरी का पूर्वानुमान दिया गया है। और जो आपका पवन का दिशा है अभी उत्तर पूर्व से उत्तर, और जो लघुत्तम तापमान गुजरात रीजन में रिकॉर्ड हुआ है वो सबसे कम रिकॉर्ड हुआ है नलिया में 6 डिग्री सेंटीग्रेड। अहमदाबाद में रिकॉर्ड हुआ है 13.7 डिग्री सेंटीग्रेड। और जो आपका फोरकास्ट है अहमदाबाद और आसपास क्षेत्र के लिए क्लियर स्काई रहेगा और जो लघुत्तम तापमान है 15 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा।